જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પ્રદોષ વ્રત ક્યારે કરવું અને આ દિવસે ભગવાન શિવની પૂજા માટેનો પ્રદોષ સમય શું રહેશે। ને જો તમને આ માહિતી સારી લાગે તો લાઇક કરજો અને તમારા મિત્ર પરિવાર સાથે પણ જરૂર શેર કરજો। અને આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપયા કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। મિત્રો, જે વ્યક્તિ મોક્ષ પ્રદાન કરનાર ભગવાન શિવની પ્રદોષકાળમાં પૂજા કરે છે તે નિશ્ચિતપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને શિવલોકની પ્રાપ્તિ કરે છે। જે વ્યક્તિ દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે વ્રત રાખે છે, પ્રદોષકાળમાં સ્નાન કરીને મૌન રહી ભગવાન સદાશિવ સમક્ષ દીપદાન કરે તથા લિંગ સ્વરૂપ ભગવાન સદાશિવની પૂજા કરે તો ભગવાન તેના તમામ મનોરથો પૂર્ણ કરે છે। સર્વ કાર્ય સિદ્ધિ માટે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ વર્ષ દરમિયાન આવતા તમામ ત્રયોદશીના દિવસે વ્રત કરે અને પ્રદોષકાળમાં શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા કરે તો તેની બધી જ મનોકામનાઓ અવશ્ય અને શીઘ્ર પૂર્ણ થાય છે। કોઈપણ પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા સાંજના સમયે સૂર્યાસ્તના આશરે 45 મિનિટ પહેલાંથી લઈને સૂર્યાસ્ત પછીના 45 મિનિટ સુધીના પ્રદોષકાળમાં કરવામાં આવે છે અને આ વખતે તો શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ છે, જે ખૂબ જ પુણ્યપ્રદાયની ગણાશે, કેમ કે પ્રદોષ વ્રત ભગવાન શિવ માટે કરવામાં આવે છે અને જ્યારે આ પ્રદોષ વ્રત શ્રાવણ માસમાં કરવામાં આવે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે। અને આ વખતે આ શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે 25 ઓગસ્ટ 2026 મંગળવારે સવારે 6:20 અને તિથિ પૂર્ણ થશે 26 ઓગસ્ટ 2026 બુધવારે 7:49 અને જ્યારે ત્રયોદશી પ્રદોષકાળ દરમિયાન વિદ્યમાન હોય ત્યારે જ પ્રદોષ વ્રત કરવામાં આવે છે। આથી આ વખતે 25 ઓગસ્ટ મંગળવારે પ્રદોષ વ્રત કરાશે અને કેમ કે ત્રયોદશી મંગળવારે આવી રહી છે, આથી ભૌમ પ્રદોષ વ્રત કહેવાશે। ભૌમ પ્રદોષ વ્રત, જેને મંગળ પ્રદોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ વ્રત દીવાથી મુક્તિ મેળવવા, જમીન અને મિલકત સંબંધિત વિવાદોનું નિરાકરણ લાવવા અને શારીરિક બળ બુદ્ધિમાં વૃદ્ધિ માટે કરવામાં આવે છે। તેમજ આ વ્રત મંગળના નકારાત્મક પ્રભાવો સામે રક્ષણ કરવામાં પણ મદદરૂપ થાય છે। મંગળ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ વ્રત કરવામાં આવે છે। મંગળવારે ભૌમ પ્રદોષ વ્રત કરનાર વ્યક્તિ ભગવાન શિવ અને મંગળના આશીર્વાદથી બળ, આંતરિક શક્તિ અને નિર્ભયતા પ્રાપ્ત કરે છે। આ વ્રત નાણાકીય અવરોધોને દૂર કરવામાં પણ મદદ કરે છે, જીવનની દરિદ્રતા દૂર કરે છે અને વિવિધ શારીરિક બીમારીઓ મટાડવામાં પણ મદદરૂપ થાય છે। અને આ દિવસે ભગવાન શિવની પ્રદોષ પૂજા માટે પ્રદોષકાળનો સમય રહેશે સાંજે 7:01 થી 9:16 સુધીનો। આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા શ્રદ્ધા ભાવથી કરવી જોઈએ, કેમ કે આ સમયે જ ભગવાન શિવ પ્રસન્ન થઈને કૈલાસ પર્વત પર નૃત્ય કરતા હોય છે। આ કળિયુગના સમયમાં મનુષ્ય પાપ કર્મોમાં રત રહીને વેદ શાસ્ત્રોથી વિમુખ થઈ રહ્યો છે। અનેક દુઃખી અને દીનજનો વિવિધ પ્રકારના સંકટોથી પીડાઈ રહ્યા છે, પરંતુ જો આવા સમયમાં દર મહિને આવતી બંને ત્રયોદશીના દિવસે મનુષ્ય પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા આરાધના કરે તો તેના તમામ પાપો નષ્ટ થઈ જાય છે। આ વ્રતના પાલન માત્રથી તમામ પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। આ પરમ પાવન પ્રદોષ વ્રતનું મહાત્મ્ય સ્વયં ભગવાન શિવે માતા સતીને કહ્યું હતું, જેનું વર્ણન આપણને સ્કંદ પુરાણમાં પ્રાપ્ત થાય છે। આ વ્રતનું પાલન કરનાર વ્યક્તિએ પૃથ્વી પર શયન કરવું જોઈએ અને દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ। આમ કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે। આ વ્રત સર્વ પ્રકારના સુખ, ધન અને આરોગ્ય પ્રદાન કરનારું છે તથા બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનારું માનવામાં આવે છે। તેમજ મિત્રો, આ વખતે પ્રદોષ વ્રત મંગળવારના દિવસે આવી રહ્યું હોવાથી આ દિવસે ભગવાન શિવની સાથે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ। હનુમાનજીને સ્વયં ભગવાન શિવનો જ અંશ માનવામાં આવ્યો છે, આથી આ દિવસે વ્રત રાખી હનુમાનજીની પૂજાથી તમામ પ્રકારના દોષોમાંથી મુક્તિ મળી જશે। સાથે જ આ વ્રત મંગળ દોષોને દૂર કરવા માટે પણ અત્યંત લાભદાયી મનાયું છે। જીવનમાં કોઈ પણ પ્રકારનો દુઃખ કે મુશ્કેલી હોય તો તે પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે। ભૌમ પ્રદોષ વ્રતનો આ સંયોગ અનેક પ્રકારના દોષોના નિવારણમાં સહાયક માનવામાં આવે છે અને આ વ્રત કરવાથી પરિવારમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાયેલી રહે છે। તો મિત્રો, આ હતી આજની અમારી શ્રાવણ શુક્લ પક્ષના પ્રદોષ વ્રત વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને ચાલો આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીએ। જય શ્રી કૃષ્ણ।